હેલો ફ્રેન્ડ, તો ગણપતિ ફેસ્ટિવલ ચાલુ છે અને ગણપતિ ફેસ્ટિવલ ચાલુ હોય અને આપણે બુંદીના લાડુ કે મોતીચૂરના લાડુ ના બનાવીએ તો બને જ નહીં. તો હવે ચલો આપણે સ્ટાર્ટ કરીશું. તો એકદમ સરસ જ્યુસી ને રસીલા મોતીચૂર બુંદીના લાડુ તમે પણ ઘરે આસાનીથી અને સરળ રીતે બનાવી શકો છો, અને એ પણ ખૂબ જ ઓછી સામગ્રીથી. તો સૌપ્રથમ આપણે એક બાઉલ લેવાનું છે અને બાઉલમાં આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ હંમેશા આપણે ચાળીને લેવાનો છે. તો અહીં મેં 2 કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. તો હવે આપણે પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને 2 કપ લોટની સામે આપણે 1.5 થી 2 કપ જેટલું પાણી એડ કરીશું. પાણી એડ કર્યા બાદ આ રીતે વિસ્કરની મદદથી આપણે લોટને બાંધી લઈશું, એટલે કે એક બેટર રેડી કરીશું. તો બેટરમાં ગઠ્ઠા ના રહે એ માટે આ રીતે વિસ્કરનો ઉપયોગ કરીએ તો જલ્દીથી લોટ બંધાઈ જાય છે અને આપણા હાથ પણ બગડતા નથી અને ફટાફટ ઝડપી કામ બની જાય છે. તો બસ આ રીતનું એકદમ સરસ ડોટ પડે એવું આપણે બેટર બનાવવાનું છે. હવે બુંદીના લાડુ આપણે બજાર જેવા બનાવવા હોય તો આપણે એમાં કલર એડ કરવો પડે, અને ના કલર એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીં મેં 3 થી 4 બૂંદ જેટલા ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે, જે તમે સ્કીપ પણ કરી શકો છો. તો ફૂડ કલર એડ કર્યા પછી એકદમ સરસ બેટર મિક્સ કરી લેવાનું. તો છે ને એકદમ ફટાફટ બેટર આપણું બનીને તૈયાર થઈ જાય છે. તો બસ હવે આપણે બુંદી પાડવાની શરૂઆત કરીશું. તો તેના માટે અહીં મારા પાસે આવો ઝરો છે, પણ જો તમારી પાસે આવી રીતનો ઝરો ના હોય તો તમે આ રીતે રેગ્યુલર ઝરાથી પણ બુંદી પાડી શકો છો. અને હંમેશા વાસણ પણ આપણે ડીપ હોય એવું લેવાનું છે અને થોડું પોળું હોય એવું લેવાનું છે, અને એમાં તેલ ગરમ કરવાથી બુંદી વધારે પ્રમાણમાં અને ફટાફટ પડી શકે છે. તો બુંદી જોઈ શકો છો પાડીને તરત જ ઉપર આવે એટલે આપણું તેલ એકદમ તૈયાર છે. તો હવે બુંદી પાડીશું. તો જરામાં 1 કે 2 કપ 2 ચમચી જેટલું બેટર એડ કરી અને આપણે બુંદી પાડી લઈશું, અને ટેપ કરવાથી આપણી બુંદી એકદમ સરસ પડે છે. અને જોઈ શકો છો તમારા જરામાં ઝારો કેટલો છે, મોટો છે અને કેટલો નાનો છે એ પ્રમાણે તમે બેટર એડ કરી શકો છો. અને આ રીતે જરાને ઉપર નીચે કરવાથી યા તો તમે ચમચીથી ટેપ કરવાથી પણ બુંદી એકદમ સરસ ના પડી જશે. તો છે ને એકદમ સરસ બુંદી પડે છે, તમે જોઈ શકો છો. તો બેટર જો એકદમ સરસ હોય તો બુંદી પણ એકદમ સરસ પડે છે. અને આ ટાઈમે જો તમને બેટર જાડું લાગે, બુંદી પડતા વાર લાગે, તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી અને કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો. તો બસ આ રીતે આપણે બધી જ બુંદી બનાવીને અને રેડી કરી લેવાની છે. તો બુંદી ફટાફટ બની જાય છે, અને 2 કપ બુંદીમાંથી 2 કપ લોટમાંથી લગભગ 1.5 થી 1.5 કિલો જેટલા લાડુ બનીને તૈયાર થાય છે. તો બસ હવે આપણી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. તો બુંદીને ઉપર નીચે કરતા જઈ અને એકદમ સરસ કડક થાય ત્યાં સુધી એને તળવાની છે. તો લગભગ 1 થી 2 મિનિટ જેટલો જ સમય લાગે છે. બુંદીને તળાતા વધારે ટાઈમ લાગતો નથી. તો બસ હવે આપણી એકદમ સરસ અને ક્રન્ચી એવી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે બુંદીને આપણે કાઢી લઈશું. તો બુંદીને એક અલગ વાસણમાં કાઢી લઈશું. તો આ રીતે વધારાનું તેલ નિતારી અને બુંદીને એક અલગ વાસણમાં કાઢી લેવાની છે. તો છે ને એકદમ સરસ અને મસ્ત બુંદી જોઈને જોવાનું મન થઈ જાય અને ખાવાનું મન થઈ જાય એવી બુંદી તૈયાર થઈ ગઈ છે. જ્યારે પણ બુંદી પાડીએ અને જેટલી વાર બુંદી પાડીએ એટલી વાર ઝારાને પણ આપણે આ રીતે સાફ કરી લેવાનો છે, જેથી કરીને બુંદી એકસરખી અને એકદમ સરસ પડે. તો તમે ટિશ્યુનો ઉપયોગ પણ કરી શકો છો અને કપડાનો ઉપયોગ પણ કરી શકો છો ઝારાને સાફ કરવા માટે. હવે અહીં મેં એક કઢાઈમાં 1.5 થી 1.5 કપ જેટલી ખાંડ લીધી છે. તમે ગળ્યું ઓછું ખાતા હોય તો 1-2 ચમચી ઓછી કરી શકો છો. અને સાથે જ મેં 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે. ચાસણીને એકદમ સરસ આપણે ઉકાળવાની છે, પણ તાર કરવાનો નથી. ગુલાબજાંબુની જેમ આપણે ચીપચીપી ચાસણી બનાવવાની છે. તો આ ચાસણી તૈયાર કરતાં લગભગ 10 થી 12 મિનિટનો સમય લાગે છે. અને બુંદીનો કલર એકદમ સરસ આવે એ માટે આપણે ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું. તો તમે ઓરેન્જ ફૂડ કલર સ્કીપ પણ કરી શકો છો. તો જોઈ શકો છો આપણી ચાસણી પણ એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો આ રીતે ગુલાબજાંબુની જેમ ચીપચીપી ચાસણી તૈયાર કરવાની છે. તો ચાસણી આપણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો રેડી કરેલી બુંદી આપણે એડ કરી દઈશું. તો બધી જ બુંદી આપણે એડ કરી લેવાની છે. તો છે ને બુંદી જોઈને જ ખાવાનું મન થાય એવી આપણી મસ્ત બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. તો હવે આપણે સરસ રીતે બુંદીને મિક્સ કરી લઈશું. તો ગેસ પર આપણે લગભગ 2 થી 5 મિનિટ સુધી રવા દઈશું. તો બસ હવે બધી જ બુંદી એકદમ સરસ આપણી મિક્સ થઈ ગઈ છે.
તો બસ હવે આપણે ગેસ પણ બંધ કરી લઈશું અને બુંદીને એકદમ સરસ પ્રેસ કરીને આપણે લગભગ 5 થી 10 મિનિટ સુધી એને એબ્ઝોર્બ થવા દઈશું, જેથી કરીને બધી ચાસણી એબ્ઝોર્બ થઈ જાય। તો બસ એકદમ સરસ આપણે સરખી પ્રેસ કરી અને એને ઢાંકીને લગભગ 5 થી 10 મિનિટ માટે એને રહેવા દઈશું। તો બુંદી બનાવવી ખરેખર ખૂબ જ સરળ છે, તમે પણ બનાવી શકો છો, કોઈ પણ બુંદીને બનાવી શકે છે। તો છે ને બુંદી એકદમ સરસ, તો હવે જોઈ શકો છો બુંદી પર એકદમ સરસ ચાસણી બધી જ એબ્ઝોર્બ થઈ ગઈ છે। તો હવે મિક્સર જાર લઈશું। મિક્સર જારમાં મેં ઇલાયચી એડ કરી છે અને ઇલાયચીમાં મેં બુંદી જે બનાવી હતી એ રેડી કરીને એડ કરી દીધી છે અને એને આ રીતે બુંદીને અધકચરી ક્રશ કરવાની છે। તો તમે પલ્સ મોડ પર આ રીતે ક્રશ કરી શકો છો। તો એકદમ સરસ ઝીણા દાણા જેવું ટેક્સચર તૈયાર થઈ જશે। તો આ ટેક્સચર તૈયાર થઈ જાય એટલે આપણે મગજતરીના બીજ એડ કરીશું, કેમ કે મગજતરીના બીજ વગર તો બુંદીના લાડુ સૂટ જ ના થાય। તો બસ મગજતરીના દાણા એડ કર્યા પછી આપણે આ રીતે હાથની મદદથી એકદમ સરસ ગોળ બુંદીના લાડુ બનાવીને તૈયાર કરી લેવાના છે। તો આ ટેક્સચરમાંથી તમે બુંદીના લાડુ પણ બનાવી શકો છો કે તમે જે તમારું બીબું હોય છે મોદકનું જો બીબું હોય તો તમે મોદક પણ બનાવી શકો છો। તો લાડુને પણ જોઈ લઈશું તોડીને, તો એકદમ સરસ એવું જ્યુસી લાડુ બનીને તૈયાર થઈ ગયો છે। તો કોઈ જ વધારાની ઝંઝટ વગર, કોઈ જ વધારાની વસ્તુ વગર આપણા લાડુ બનીને તૈયાર થઈ જાય છે। તો મોદક પણ આપણે બનાવી લીધા છે, તો મોદક પણ સરસ બને છે અને લાડુ પણ સરસ બને છે। તો તમે પણ મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો અને તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો અને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો છે ને એકદમ સરસ જ્યુસી અને એકદમ સરસ બુંદીના લાડુ તો તૈયાર છે। મોતીચૂરના બુંદીના લાડુ તો ગણપતિના પ્રસાદ માટે તમે પણ ઘરે બનાવી શકો છો અને 2 કપ લોટમાંથી આપણે 1.5 થી 1.25 કિલો જેટલા લાડુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો જરૂરથી ટ્રાય